આજે આપણે સમન્સ બજવણી ભાગ ત્રીજો. હવે જ્યારે સમન્સ મોકલવામાં આવે છે કાયદાની અદાલત દ્વારા અને આ સમન્સનો જ્યારે અનાદર કરવામાં આવે છે ત્યારે કાયદાની અદાલત કેવા શિક્ષાત્મક પગલાં લઈ શકે તેના વિશેની ઉપયોગી માહિતી આપણે જોઈએ. દીવાની કાર્યવાહીનો કાયદો 1908 ની કલમ 30 મુજબ જે શિક્ષાત્મક પગલાંની જે વાત કરવામાં આવી છે કે જેને કાયદાની અદાલત દ્વારા સમન્સ મોકલવામાં આવેલ હોય તે વ્યક્તિની એક ફરજ બની જાય છે કે તેને જે તારીખે સમન્સની તારીખ હોય અને જે તારીખે હાજર થવાની જે તારીખ હોય અદાલતમાં તે પ્રમાણે તેને વર્તવું જોઈએ. પરંતુ જો તે આવા સમન્સને નજરઅંદાજ કરે અથવા આ અદાલતી સમન્સને આવેલ હોવા છતાં લેવાનો ઇનકાર કરે અથવા કંઈક આનાકાની કરે ત્યારે અદાલત તેના ઉપર શું કાર્યવાહી કરી શકે છે? તો ઇન્સાફી અદાલત તેની ધરપકડ કરી શકે અને જો ધરપકડ વ્યક્તિ ઘરે ના જણાય તો તેની જપ્તી માટે વોરંટ પણ કાઢી શકે છે. ઇન્સાફી અદાલત આવા વ્યક્તિની ધરપકડ પણ કરવા માટેનું વોરંટ કાઢી શકશે. તેની મિલકત જપ્ત કરી તેનું વેચાણ પણ ઇન્સાફી અદાલત કરી શકે છે અથવા વ્યક્તિના જે કેસના સંજોગો અનુસાર તેને 5000 સુધીનો દંડ પણ ઇન્સાફી અદાલત કરી શકે છે. ત્યાર પછી જામીનગીરી રજૂ કરવાનો હુકમ પણ સમન્સની જે શિક્ષાત્મક કાર્યવાહી છે એના અનુસંધાને કરી શકે છે. જામીનગીરીના અભાવે તેને દીવાની જેલમાં પણ ઇન્સાફી અદાલત મોકલી શકે છે. તો આ હતા કોર્ટના સમન્સનો અનાદર કરનાર સામે એટલે કે પ્રતિવાદીઓ સામે શિક્ષાત્મક કાયદાની જોગવાઈ. આ પ્રમાણે કાયદેસર પ્રક્રિયા ઇન્સાફી અદાલત કરી શકે છે. નમસ્કાર.